બનાસકાંઠા જિલ્લામાં વિવિધ હોસ્પિટલો ગરમી લૂ પ્રકોપના દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે ડીસા સિવિલમાં પણ આપ જોઈ રહ્યા છો લાંબી લાંબી કતારોમાં દર્દીઓ રોગમુક્ત થવા, ગરમીથી બચવાની, લૂ લાગવાના પ્રકોપમાં દવા લેવા કતારોમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। ગરમીનો પારો યથાવત રહેવા પામતા દર્દીઓની સંખ્યા ખાસ કરીને સિવિલ હોસ્પિટલો ઉભરાઈ છે, ત્યારે સિવિલ હોસ્પિટલ સત્તા મંડળે 10 જેટલા કુલરો ડીસા ખાતે લાવ્યા છે। જમ્બો કુલર અમે આપણે બતાવી રહ્યા છે। ગરમીથી દર્દીઓ જે બળી રહ્યા છે, શેકાઈ રહ્યા છે, તે માટે આ કુલરો રાહત રૂપ સાબિત થઈ રહ્યા છે। ડીસા સિવિલના ડૉક્ટર જે પ્રણામ જે ડૉક્ટરશ્રી છે, અહીંયા સિવિલ સર્જન અને તેમની જે ટીમ છે તે તમામ દર્દીઓની સેવામાં જોડાય છે। આપ જોઈ રહ્યા છો, આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ખાન। શું કહી રહ્યા છે આવું જોઈએ। બનાસકાંઠામાં ખાસ કરીને ડીસામાં ગરમીનો પારો આપ જોઈ રહ્યા છો અને ગરમીના પારા વચ્ચે દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। ખાસ કરીને તાપમાન જ્યારે ઊંચું જતું હોય છે ત્યારે લૂ લાગવી, ગરમીની અસર થયેલા કામોમાં આપ જોઈ રહ્યા છો તે રીતે આશીર્વાદ બની રહી છે ડીસાની સિવિલ હોસ્પિટલ, અને આશીર્વાદ બની રહ્યા છે તબીબો કે જેઓ સારવાર કરી રહ્યા છે। કે સૌથી મોટો ખુલાસો, દર્દીઓની સેવામાં હવે સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા મોટા હેવી કુલર લગાવવામાં આવ્યા છે અને તે રીતે દર્દીઓને રાહત પણ આપવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો તમામ વર્ગના દર્દીઓને ડીસા સિવિલ હોસ્પિટલ રાહતરૂપ બની રહી છે। ડીસામાં 10થી વધુ કુલર લગાવવામાં આવે છે। ડૉક્ટર સાહેબ, કુલરની આ એક સેવા થઈ ગઈ છે બિલકુલ સરકાર નહીં સરકાર આપણે આપે છે। ઉનાળા વધારે છે, ગરમી છે વધારે, દર્દીઓ માટે આપણે કુલર આપીએ સરકારે। તો આ સરકારનું એક અભૂતપૂર્વ કામ કહેવાશે। તમામ વર્ગના ગરીબો માટે ગરીબોની હોસ્પિટલ કહેવાતી સિવિલમાં આ રીતે વૈદ્યકીય સારવાર એટલે કે તબીબી સારવારમાં હવે કુલરનો ઉમેરો થયો છે। આશીર્વાદ બની રહ્યો છે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ગરમીથી બચવા સરકારના આ કુલર અને દર્દીઓને એક નવું જીવનદાન આપતા ઉપકરણ બની રહ્યા છે। નરેશ પરમાર, બનાસકાંઠા। તો આ હતા ડૉક્ટર ખાન, સિવિલના MBBS ઓફિસર છે અને તેઓ રોજની એક અંદાજ મુજબ 500થી વધુની ઓપીડીઓ અહીંયા લેવામાં આવી રહી છે અને તે રીતે ગરમીમાં આગ જરતા, ગરમીના પ્રકોપથી બચતા લોકો માટે હાલ તો આ કુલરો આશીર્વાદરૂપ થઈ રહ્યા છે। ડૉક્ટર નયન સ્વામી, સિવિલ સર્જન સુપ્રિન્ટેન્ડન્ટ અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે રાહત દર્દીઓને પહોંચાડવા માટે આ કુલરોની વ્યવસ્થા કરવામાં આવી છે। ડીસા સિવિલ હોસ્પિટલમાં એક અંદાજ મુજબ 10થી 15 જેટલા જમ્બો કુલર રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં હાજર છે, સેવા આપી રહ્યા છે, ઠંડક આપી રહ્યા છે, તે રીતે દર્દીઓને રાહત મળી છે। સમગ્ર ગુજરાત જ્યારે ગરમીથી શેકાઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે એક આદેશ કર્યો હતો કે દરેક સરકારી હોસ્પિટલોમાં કુલર ગોઠવવામાં આવે અને રાજ્ય સરકારે આદેશ કર્યા બાદ તમામ સિવિલ હોસ્પિટલોમાં આ પ્રકારના મહાકાય કુલરો ગોઠવવામાં આવ્યા છે। જો કે તેના કારણે દર્દીઓને સીધી સુવિધા મળી રહી છે। બહાર ગરમી એટલી બધી છે કે લોકો જે ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ સિવિલમાં આ પ્રકારના કુલર ગોઠવવાથી નાના બાળકોનો આ વોર્ડ છે, આ પ્રકારના કુલર ગોઠવવાથી નાના બાળકોને પણ ક્યાંક રાહત જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે નાના બાળકોને અહીંયા એડમિટ કરવામાં આવ્યા છે, પરંતુ આ રૂમ એટલો ઠંડો છે, કુલ છે, એનું કારણ છે આ કુલર। ડાયરેક્ટ આપણે દર્દીના પરિવારજનો સાથે વાત કરીશું। શું નામ છે આપનું? પત્ની સંગીતાબેન। અચ્છા, બેબી તમારી છે? બેબી મારી છે। અચ્છા, શું થયું હતું એને પીરિયો થઈ ગયો તો। અચ્છા, કેવું લાગી રહ્યું છે આ રૂમમાં, વોર્ડમાં? બહાર ગરમી વધારે છે તો ગરમીના કારણે સુવિધા સારી છે અમારે સાહેબની અને ઠંડક રહે અહીંના રૂમની અંદર। અચ્છા, હા, કુલર લગાવ્યું એટલે? કુલર મોટા લગાવ્યા, સારા લગાવ્યા એમ। અચ્છા, ખૂબ ખૂબ આભાર સાહેબનો। અચ્છા, આપે જાણ્યું તે રીતે જો કે અહીંયા બીજા પણ અન્ય દર્દીઓ છે, આરામ કરી રહ્યા છે, આપણે તેમને ખાસ ડિસ્ટર્બ નહીં કરીએ, પરંતુ બેન, તમારા બાબો છે? અચ્છા, શું થયું એને? એને ખેંચ આવે। અચ્છા, કુલરના કારણે રાહત છે અહીંયા? ગરમી ઠંડી તો લાગે હે ને, ઠંડક છે ને, ગરમી નથી લાગતી? અને ગરમી બહુ લાગે છે, કુલર છે એટલે રાહત મળે છે। અચ્છા, એને ગરમી બહુ લાગી રહી છે કારણ કે એને તકલીફ છે, પરંતુ આ કુલરના કારણે રાહત થઈ રહી છે। જો કે આપ જોઈ રહ્યા છો નવજાત શિશુ છે, કેટલા મહિનાનું છે બેન? 1.5 મહિનાનું છે। 1.5 મહિનાનું બાળક છે, પરંતુ ગરમીનો પારો ખૂબ જ ઊંચો છે। બનાસકાંઠા જિલ્લામાં હંમેશા ગરમી વધુ હોય છે, એમાં પણ ડીસાનું ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય છે, જ્યારે આ સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં
એક કુલર ફાળવવામાં આવ્યું છે. 10 જેટલા કુલરો અહીંયા જોવા મળી રહ્યા છે. જો કે તમામ વોર્ડમાં આ કુલરની સુવિધા કરવાથી લોકોને ક્યાંક હાશકારો મળી રહ્યો છે. પંખા પણ ચાલુ છે. દર્દીના પરિવારજનો પણ અહીંયા બેસતા હોય છે ત્યારે તેમને પણ ક્યાંક રાહત થતી જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો સમગ્ર વોર્ડમાં તમામ જગ્યા પર કુલરની સુવિધા કરવામાં આવી છે. આગળ હું બીજા વોર્ડમાં પણ બતાવીશ આપને. અહીંયા પણ જો કે ફિમેલો છે અને મોટી સંખ્યામાં દર્દી છે. તમામ બેડ ભરેલા આપ જોઈ રહ્યા છો. દર્દીઓ ક્યાંક તકલીફમાં છે પરંતુ જે કુલરની સુવિધા છે અહીંયા પણ જોવા મળી રહી છે એટલે કે અમુક અંશે ગરમીમાં રાહત મળી રહી છે અને લોકો કુલરની સુવિધાથી ક્યાંક હાશકારો અનુભવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સામે આ વોર્ડમાં પણ આપ જોઈ રહ્યા છો કુલરની સુવિધા કરવામાં આવી છે. એટલે કે જે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ખરેખર સરાહનીય છે. તમામ સિવિલ સરકારી હોસ્પિટલમાં કુલરોની વ્યવસ્થા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે આ કુલરથી જે દર્દીઓ છે અને તેના પરિવારજનો. જો કે દર્દી અને દર્દીઓના પરિવારજનો પણ બેઠા છે. બા ક્યાંથી આવો છો? અમે રસાણાથી. અચ્છા, સિવિલ હોસ્પિટલમાં આ કુલર છે કેવું લાગી રહ્યું છે? એ મસ્ત લાગે. કેવી હવા કેવી ફેંકે છે? જબર ઠંડી, બહાર ગરમ આવે ઠંડી. હા, અચ્છા, સરકારનો ખૂબ ખૂબ આભાર. અચ્છા, સરકારનો આભાર માની રહ્યા છે. આ દર્દી છે એમને ખરેખર આપણે હેરાન ના કરાય પરંતુ હસી રહ્યા છે એટલે ક્યાંક ફ્રેશ લાગી રહ્યા છે. કેવું લાગે છે બેન આ કુલરના કારણે? ઠંડી હવા આવે છે. ઠંડી હવા આવે છે. અચ્છા, તમને શું થયું છે? એપેન્ડિક્સ છે. અચ્છા, કઈ નહીં, સારું થઈ જશે. પણ જે સરકારે સુવિધા કરી છે એના કારણે ક્યાંક દર્દીઓના પરિવારજનો રાહત અનુભવી રહ્યા છે. બા ક્યાંથી આવો છો? સમજીથી. અચ્છા, કેવું લાગી રહ્યું છે? કુલર જોડે બેઠા છો? સરસ લાગી. સરસ લાગે છે. ઠંડી હવા આવે છે. ક્યારના આવ્યા છો? અમે કાલના. અચ્છા, કાલના અહીંયા જ છો? યસ. આ કુલરના કારણે રાહત લાગે છે? મસ્ત ઊંઘ આવી હતી રાતે. અચ્છા, મસ્ત ઊંઘ આવી હતી. અચ્છા, સરસ મજાની ઊંઘ માણસના શરીરની શાંતિ માટે ઊંઘ બહુ જરૂરી હોય છે. તમે બધા અહીંયા લાઈનસર ઊંઘી ગયા? હા, 4 અમે હોય 4 દાડા છે પણ રાતને બધા લેન છે. બધી બહેનો અમે સુખ શાંતિ હુઈ રહેશે. હા, મજા જબર આવે હુરવાની. એ શાંતિ દવાખાનામાં પણ મજા આવતી હોય પહેલી વખત આ સાંભળ્યું છે કારણ કે બા કહે છે કે અમે લાઈનસર અહીંયા આખી રાત સૂઈ રહીએ છીએ અને આ કુલરના કારણે રાહત છે. એના પર મા ટુડે ન્યૂઝ ગુજરાતી.